भवतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે નામ સ્મરણ। ભગવત તત્વ વિશે આપણે ખૂબ સુંદર માહિતી મેળવી। 5 પ્રકારે ભગવત તત્વ પ્રગટ થાય છે। એક છે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ તત્વ, જે સર્વવ્યાપક છે, સૃષ્ટિની પહેલા પણ છે, અત્યારે પણ છે અને સૃષ્ટિ નહીં રહેશે ત્યારે પણ રહેશે। એમાંથી જ ઈશ્વર તત્વ, માયાની ઉપાધિ એ બ્રહ્મ તત્વ ઓઢે છે એટલે ઈશ્વર બની જાય છે અને એ જ સૃષ્ટિનું સર્જન, અત્યારે પાલન અને સંહાર કરી રહ્યા છે। એ જ ઈશ્વર તત્વ, એ જ બ્રહ્મ તત્વ આ બધી ઉપાધિઓ બનાવી અને એને ચેતનતા પ્રદાન કરવા માટે એની અંદર પ્રવેશ કરી જાય છે। તમારી મારી અંદર, ગંગા નદીની અંદર, હિમાલય પર્વતની અંદર, પવનની અંદર, બધાની અંદર એ પ્રવેશ કરી ગયો છે। એ છે અંતર્યામી તત્વ। અહીંયા સુધી સૃષ્ટિ બરાબર ચાલી રહી છે, પરંતુ સૃષ્ટિમાં મનુષ્યોને, જે જીવ છે એમાં મનુષ્ય જીવ છે, એને સ્વતંત્રતા આપી મારે સ્વતંત્રતાનો દુરુપયોગ થવાની શક્યતા છે અને એટલા માટે જ હિરણ્યકશિપુ, કંસ, રાવણ જેવા દુષ્ટો આ જગતને દુખી કરી રહ્યા હતા અને છતાંય એના પ્રારંભમાં જેટલું જીવવાનું હતું એટલે કંઈ કરી નહોતા શકતા, એટલે ભગવાન અવતાર લઈને, એ જ બ્રહ્મ પરમાત્મા એક શરીર ધારણ કરી અને બધી જ અંદર છ ભગ, ઐશ્વર્ય, જ્ઞાન, વીર્ય બધું ધારણ કરીને એક ઉપાધિની અંદર આવે પણ છુપાવી રાખે। એટલે અવતાર તત્વ તરીકે શ્રી કૃષ્ણ પરમાત્મા, શ્રી રામ, મહાવીર સ્વામી, બુદ્ધ, મત્સ્ય અવતાર વગેરે વગેરે અવતારો, ઘણા બધા અવતારો થઈ ગયા। હવે આ અવતાર તો પ્રયોજન સાથે આવે અને એ પ્રયોજન પૂરું થાય એટલે આ સૃષ્ટિમાંથી પાછા પોતાના સ્વધામ ચાલ્યા જાય। પરંતુ સૃષ્ટિને 100 વર્ષ કે 150 વર્ષ જ ઠેકાણે રાખવાની નહોતી, પાછી સ્વતંત્ર ભગવાન ચાલ્યા જાય સ્વધામ, પછી પાછી સ્વતંત્રતા તો ખરી જ ને મનુષ્યને। જેવી રીતે પોલીસનો બંદોબસ્ત હોય ત્યાં સુધી બધા ઘરમાં રહે, જેવો પોલીસનો બંદોબસ્ત ગયો, મ્યુનિસિપાલિટી ધ્યાન આપવાનું છોડી દીધું, બધા રોડ પર નીકળવા લાગ્યા। અને એટલે જ ફરીથી પાછું ગઈકાલે એવું સાંભળ્યું યુવાનો પાસેથી કે 700-800 સ્કૂટરો જપ્ત કરી લીધા ગવર્નમેન્ટે। કેમ? તો કે સ્વતંત્રતાનો દુરુપયોગ થવા લાગેલો એટલે ફરીથી પાછું ગવર્નમેન્ટે ફરીથી પાછો અવતાર લેવો પડ્યો અને પછી બધાને સીધા કરવા પડ્યા। તો આ તો થયું થોડો સમય માટે, પછી શું? તો એ જ અવતારની મૂર્તિ રૂપે આપણે કાયમ માટે આપણી સામે છે કૃષ્ણ પરમાત્મા, રામ, શંકર, મહાવીર સ્વામી બધા આપણી સામે છે, એવા ભાવથી આપણે જીવન જીવવાનું। એટલે મૂર્તિ તત્વ એટલે કે અર્ચા તત્વ આપણી સામે ઋષિ મુનિઓએ મૂક્યો અને હવે અર્ચા તત્વની પૂજા, નામ સ્મરણ બધું કરવાની સાધનાઓ આવી। તો એમાંની સૌથી સરળ સાધના કઈ? અને સૌથી સરળ સાધના એટલે નામ સ્મરણ। તુલસીદાસજીએ દોહો કીધો છે, સુખ કે માથે સિલ પડે, સુખ के माथे सिल पड़े, जो नाम हृदय से जाए, बलिहारी वा दुख की, जो पल पल नाम रटाए। તુલસીદાસજી કહે છે કે મનુષ્યને સુખ પડે એટલે ભગવાનને ભૂલી જાય।
એટલે સુખ કરતા દુઃખ સારું, બલિહારી એટલે સારું છે દુઃખ, કે પલ પલ નામ રટાય. માણસ પલ પલ એટલે દરેક ક્ષણે ભગવાનનું નામ સ્મરણ કરે. એવું શું હોય તો કે દુઃખ પડે એટલે પળ પળ નામ સ્મરણ કરે. કબીરે પણ દોહો કીધેલો છે, દુઃખ में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को होय. એટલે તુલસીદાસજી, કબીર, આવા સંત મહાત્માઓ એક જ વિચારથી જઈ રહ્યા છે કે દુઃખ પડે છે ને ત્યારે જ માણસ નામ સ્મરણ કરે છે, કારણ સૌથી સહેલી સાધના છે. મોક્ષ એટલે ભગવાનમાં નિત્ય નિરંતર સ્થિતિ. બરાબર, આ આપણે શીખી ગયા. આ સ્થિતિ લાવવા નામ સ્મરણ ઉત્તમ સાધન છે. આ સાધન એટલું સરળ છે કે ગૃહસ્થીએ વિશેષ સાધન સામગ્રીની જરૂર નથી. પહેલું, સાધન સામગ્રીની જરૂર નહીં, કોઈ સાધનાની જરૂર નહીં, કોઈ સમયની જરૂર નહીં, કોઈ સંપત્તિની જરૂર નહીં. કામ કરતા કરતા નામ સ્મરણ ચાલતું રહે. સ્પેશિયલ સમય ના આપો તો એ ચાલે. એટલે સમયની પણ જરૂર નથી, કોઈ સંપત્તિની જરૂર નથી. ભગવાને ફ્રી ઓફ ચાર્જ વાણી આપી છે, બોલે રાખો. અને વાણીથી ન બોલવું હોય તો મન તો છે ને, મનની અંદર ચાલુ રાખો. એટલે સૌથી સરળ સાધન છે, કારણ કે સાધન સામગ્રીની જરૂર નથી પડતી, કોઈ સાધનાની જરૂર. કોઈ સાધના એટલે એવી તીવ્ર સાધના, ભૂખ્યા રહેવું પડે, સવારે વહેલા ઉઠવું પડે, એક રૂમમાં બંધ રહેવું પડે, આંખ બંધ કરવી પડે, આવી કોઈ સાધના કરવાની જરૂર નથી. સમય પણ સ્પેશિયલ નથી જતો. હા, આપણે બેસીએ મંદિરની સામે અને માળા ફેરવી અલગ વસ્તુ છે, પરંતુ તમારે નામ સ્મરણ જો આખો દિવસ કરવું હોય તો સ્પેશિયલ સમય કાઢવાની જરૂર નથી, અને પૈસા એ નથી લાગતા. માટે ગ્રહસ્થીઓ માટે હવે જે આપણે મોક્ષ મેળવવાનો છે, તો એ ગ્રહસ્થી કેવી રીતે સરળતાથી મેળવી શકે એ હવે પછીના વર્ગમાં આવવાનું છે. એટલે આપણા બધા માટે કામનું આ વર્ગ. આજે આમ તો છેલ્લો, મારી પ્રિપરેશન પ્રમાણે નામ સ્મરણ છેલ્લું હતું. આજે 30મી જૂન એટલે છેલ્લું આપણે નક્કી કરેલું હતું, પરંતુ અમુક લોકોએ 5 તારીખ સુધી મને એક્સટેન્ડ કરવાનું કીધું છે. એટલે કોઈ વાંધો નહીં, આપણે ત્યાં સુધી સારી સારી વાતો તો સાંભળશું. તો નામ સ્મરણ એ એકદમ સહેલું છેલ્લું સાધન. મારી તૈયારી આવી રીતે હતી કે નામ સ્મરણ પણ કરે ને તો નિત્ય નિરંતર પરમાત્મામાં આપણી સ્થિતિ રહે છે, અને એ જ મોક્ષ છે. તમે ચાહો તો નામ સ્મરણ આખો દિવસ એમને એમ કરે રાખો છો, રસોઈ કરો, કામ ધંધે જાઓ, ટ્રાવેલિંગ કરો, કંઈ પણ કરો, નામ સ્મરણ ચાલુ છે. અને ધંધા માટે વાત કરવી હોય તો મનમાં નિષ્કામ ભાવ રાખો, તો એ પણ તમારું નિત્ય નિરંતર પરમાત્મામાં સ્થિતિ થઈ ગઈ. ખાલી નામ સ્મરણ કરો એવું નહીં. ધારો કે એવું બને ધંધામાં કોઈનો ફોન આવ્યો તો ફોન ઉચકવો પડે, પણ હૃદયની અંદર નિષ્કામ ભાવ હોય તો એ પણ પરમાત્મા તરફની જ ગતિ છે, એ જ સાધના છે, પરમાત્માની જ સાધના છે. એટલે નામ સ્મરણ. વેદવ્યાસજી અને ભગવાન તો એટલો વિશ્વાસ આપે છે કે તમે મન વગર કે ભૂલથી પણ ભગવાનનું નામ લો તો એ બેડો પાર થઈ જાય છે. ભૂલથી નામ લો ને ભગવાનનું તો એ બેડો પાર, મન વગર લો ને તો એ બેડો પાર. એવું ભગવાન અને વેદવ્યાસજી કહે છે. શ્રીમદ ભાગવત પુરાણમાં નામ સ્મરણ માટે સૌથી શ્રેષ્ઠ દ્રષ્ટાંત આપેલું છે. એ દ્રષ્ટાંત બરાબર કોઈને પણ સમજમાં આવી જાય તો એ વ્યક્તિ નામ સ્મરણ સિવાયની કોઈ સાધના એને કરવાની જરૂર ન પડે. નામ સ્મરણનું એક શ્રેષ્ઠ દ્રષ્ટાંત ભાગવત પુરાણમાં અજામિલનું આવે છે. સ્કંદ 6 માં અજામિલનું ચરિત્ર આવે છે, પરંતુ સ્કંદ 5 માં સુખદેવજી પરીક્ષિત રાજાને નરકનું વર્ણન કરે છે, અને બહુ વિસ્તારથી વર્ણન કરે છે. આવું કરશો તો નરકમાં, આવું કરશો તો નરકમાં, આમ થયું તો નરકમાં, આટલું કર્યું તો નરકમાં, આવું વર્ણન આવે છે. જેને જાણવું હોય ને એ જાણી લેજો. સ્કંદ 5 શ્રીમદ ભાગવત પુરાણ. પરીક્ષિત રાજાએ નરકનું વર્ણન સાંભળ્યું અને ગભરાટ લાગી ગયો. એને સુખદેવજીને કીધું, ગુરુજી
આ નરકનું વર્ણન સાંભળીને તો એવું લાગે છે કે હું તો કેટલાય જન્મો સુધી નરકમાં રહેવાનો, એટલા પાપ મારાથી થયા છે. બોલો, પરીક્ષિત જેવા શ્રેષ્ઠ રાજા જેની પરંપરામાં પાંડવો થયા, એ ભગવાનના ભક્ત પણ એમ બોલતા હોય કે મને નરકમાં મળશે, તો એવું તો સુંદર વર્ણન હશે તો જ એને લાગ્યો છે ને. તો પરીક્ષિતે કીધું, ગુરુજી, સંસારમાં મારા એકલાથી નહીં, સંસારમાં રહેવા વાળાથી પાપ અજાણતા થઈ જ જતું હોય છે. કોલસાની દલાલીમાં હાથ કાળા થાય ને થાય, સંસારીથી ખોટું બોલાય જ જાય, કર ચોરી થઈ જ જાય, નિંદા થઈ જ જાય, ક્રોધ થઈ જ જાય. તો શું આ સંસારીઓ બધા નરકમાં જ જવાના? કઈક ઉપાય બતાડો, ઉત્તમ ઉપાય બતાડો કે જેથી આ મારું તો કલ્યાણ થાય, પરંતુ આગળ પેઢી દર પેઢી સંસારીઓ ગૃહસ્થીઓનું પણ કલ્યાણ થાય. સુખદેવજી કે જે ભક્તિ જે એક ઉપાય છે, અને 3 પ્રકારની ભક્તિનો જવાબ આપે છે. એમાં પહેલી ભક્તિ છે નામ સ્મરણ, એમાં અજામિલનું દ્રષ્ટાંત આપે છે. બીજી ભક્તિ છે અર્ચન ભક્તિ, એમાં વત્રાસુરનું દ્રષ્ટાંત આપે છે. અને ત્રીજી ભક્તિ છે ધ્યાન ભક્તિ, એમાં પ્રચેતાનું દ્રષ્ટાંત આપે છે. આજે આપણે નામ સ્મરણનો વિષય છે, એમાં અજામિલનું દ્રષ્ટાંત સમજશું. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે કે તમે કીધું નામ સ્મરણ, પરંતુ નામ સ્મરણ સહેલું નથી મહારાજ. પાપ કર્મ તીવ્ર હોય તો મન છે ને આ જીભને પકડી રાખે છે, નામ લેવા દેતું નથી. થોડી જ વારમાં ધ્યાન ચલિત થઈ જાય છે અને નામ સ્મરણ અટકી જાય છે. બોલો, પરીક્ષિત જેવો જ આપણો બધાનો પ્રશ્ન છે કે નહીં? ગમે તેટલું નક્કી કરો પણ 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ નક્કી કર્યું, આજે તો રસોઈ કરતી વખતે નામ સ્મરણ જ કરવું છે, પણ છતાંય 2-5 મિનિટમાં જ મન છે ને જીભને અટકાવી દે છે, અજાણતા. એવો જ પ્રશ્ન પરીક્ષિત રાજાએ પૂછ્યો. સુખદેવજી કે વાત સાચી છે એકદમ, પણ નામ સ્મરણ આખા દિવસમાં ગમે ત્યારે લઈ શકાય, માટે ધ્યાન ચલિત થઈ જાય તો પાછું જ્યારે યાદ આવે ત્યારે નામ સ્મરણ ચાલુ કરી દો. મનમાં કોઈ પણ ભાવ હોય પણ ભગવાનનું નામ લેવાય તો ભગવાન કલ્યાણ કરવાના જ છે. ધારો કે તમને ભય લાગતો હોય અને તમે બોલો શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, બોલો છો તમે નામ, પરંતુ ભાવ છે ભયનો. પછી કોઈ વસ્તુમાં એચીવમેન્ટ કરું છું, કાં તો કોઈ એવો લાભ જોઈએ છે કે ભાઈ રોજના 1000 નામ સ્મરણ કરવાના છે તો મારો છોકરો પાસ થઈ જશે, તો રોજ ફટ 1000 નામ સ્મરણ કરે છે. ભાવ છે બીજો અને કરો છો નામ સ્મરણ. ભગવાનનું કોઈ તમારે લિંક નથી, ભગવાનની સાથે એકરૂપતા છે નહીં, છતાંય નામ સ્મરણ કરો છો. તો સુખદેવજી કહે છે કે ભગવાન તો દયાળુ છે, અને એ જ દયાળુતાનું દ્રષ્ટાંત છે અજામિલ, એવું સુખદેવજી શરૂ કરે છે. અજામિલ કરીને એક પવિત્ર બ્રાહ્મણ હતો. જંગલમાં પૂજા માટે ફળ ફૂલ ખરીદવા માટે લેવા માટે ગયો, તો એને જંગલમાં એક શુદ્ર પુરુષને વેશ્યા સાથે કામ ક્રીડા કરતા જોયો, વાસનાની ક્રીડા કરતો જોયો. અજામિલ વિચાર કરે કે કેટલા ગંદા માણસો છે, ગમે ત્યાં જંગલમાં પણ આવી કામ ક્રીડાઓ કરે છે, પરંતુ બંનેએ દારૂ પીધો હતો એટલે ભાનમાં હતા નહીં. થોડી વારમાં મસ્તી કરી અને શુદ્ર પુરુષ તો ચાલ્યો જાય છે વેશ્યાને ત્યાં જંગલમાં મૂકીને. એટલે અજામિલ આંખથી જોતો હતો, એને થયું કે આ એકલી સ્ત્રી, અબળા સ્ત્રી જંગલમાં સિંહ, વાઘ, વરુ કોઈ પણ એને ખાઈ જશે. ઓલો માણસ કેવો જંગલી છે કે આ સ્ત્રીને એકલી મૂકીને જાય છે. અજામિલને દયા આવી. અજામિલે સ્ત્રીને ઉપાડી અને પોતાના ઘરે લઈ આવ્યો. એ વેશ્યા હતી. અજામિલ ઘરે તો લઈ આવ્યો, પરંતુ એને ઉપાડી એટલે સંગ થયો, સ્પર્શ થયો. આપણા શાસ્ત્રમાં કહે છે કે હાથ જોડીને પ્રણામ કરો,
કેમ છો, આવો, ભલે પધાર્યા, વગેરે વગેરે હાથ જોડીને કરવાનું કે અત્યારે કોરોના એ શીખવી દીધું. અજામિલે સ્પર્શ કર્યો વેશ્યાનો એટલે ઈ મોહિત થઈ ગયો. એને ઘરમાં એની સારવાર કરી, ભાનમાં લાવી અને ઘરમાં જ રાખી લીધી. વેશ્યા તો વેશ્યા છે, રોજ નવું નવું માંગવા લાગી. અજામિલ ઘરમાંથી બધું આપવા લાગ્યો. એની પત્ની સાથે અજામિલ લગ્ન કરેલો હતો. પત્ની સાથે ઝઘડા થતા રોજ કે આ શું છે, પરાઈ સ્ત્રીને ઘરમાં લેવા છો, વેશ્યા છે, એના માટે કેટલું ધન તમે ખર્ચો છો. અજામિલને ગુસ્સો આવ્યો, પત્નીને કાઢી મૂકી. હવે વેશ્યા સાથે ઘર સંસાર માંડીને રહેવા લાગ્યો. પરંતુ વેશ્યાની ડિમાન્ડ વધવા લાગી. ઘરમાંથી બધો પૈસો ખલાસ થઈ ગયો. ચોરી કરવા લાગ્યો અને વેશ્યાને ખુશ રાખવાની કોશિશ કરવા લાગ્યો. કોઈ દિવસ ખુશ રાખી શકાય એમ નથી. પૈસા અને ભોગથી કોઈને ખુશ રાખી શકાય એમ નથી. હજુ જોઈએ એમાં જ રહેવાનું. એક દિવસ અજામિલના ઘરે સાધુ સંતો વિહાર કરતા ભિક્ષા લેવા માટે આવ્યા. અજામિલની પત્ની બહાર આવી. અમુક દિવસો સુધી બ્રાહ્મણના ઘરમાં રહી હતી એટલે અજામિલની જે આ વેશ્યા હતી એની અંદર બ્રાહ્મણત્વના ભાવ આવવા લાગ્યા. એને ભિક્ષા આપવાનું મન થયું, પરંતુ સત્યવાદી બની ગઈ હતી. એને કીધું કે જો હું વેશ્યા છું એટલે તમે સાધુ સંતો છો, મારે ત્યાંથી ભોજન કરશો તો તમે અભડાઈ જશો. સાધુ સંતે કીધું કે કઈ વાંધો નહીં, તું અમને ખાલી સીધું આપી દે. સીધું એટલે કાચ લોટ અને દાળ ને એને કહેવાય સીધું આપી દે, અમે રસોઈ બનાવીને ખાઈશું. ઓલી વેશ્યા તો ખુશ થઈ ગઈ કે જીવનમાં પહેલીવાર સાધુ સંતોને ખવડાવવાનો વારો આવ્યો, એનું તો જીવન કલ્યાણ થઈ ગયું એવો ભાવ એને થવા લાગ્યો. એને દોડતી ગઈ અને બધું સીધું એને આપ્યું. વરંડામાં બેસાડ્યા, બધી એને સગવડ કરી આપી. સાધુ સંતોએ રસોઈ બનાવી અને જેવું ભિક્ષા કરતા હતા ત્યાં અજામિલ બહારથી આવ્યો. ગુસ્સે થયો. એની પત્ની એટલે કે આ વેશ્યાને કહેવા લાગ્યું કે આ શું છે, આપણા ઘરે સાધુ સંતો, તું ભિક્ષા આપે છે, ભોજન આપે છે, શરમ નથી આવતી તને? તું વેશ્યા છે. ઓલી એ વેશ્યા કે મેં બધું કીધું, એમને રાજી ખુશીથી કહ્યું છે. સાધુ સંતો પર પણ એને ગુસ્સો આવ્યો કે તમે સમજતા નથી, તમે સાધુ છો અને અમારા ઘરે, અમારા જેવા અપવિત્રના ઘરે તમે ભિક્ષા લો છો. તો એ કઈ વાંધો નહીં, અનાજ કોઈ અશુદ્ધ હોતું નથી, પવિત્ર હોતું નથી. કેટલાયના હાથ લાગીને અનાજ આવતું હોય. અનાજ કોઈ દિવસ અપવિત્ર ન હોય. રસોઈ બની ગયા પછી કદાચ પવિત્ર અપવિત્ર કહેવાય. ભિક્ષા લઈ લીધી અને સાધુ સંતો જવાની તૈયારી કરતા હતા ત્યારે સાધુ સંતોએ કીધું કે ભાઈ સાધુ સંતોને જમાડો તો દક્ષિણા ન આપો તો એ ભિક્ષા નકામી. અજામિલ કહે કે હું તમને લૂંટી નથી લેતો ને, એ જ તમારી દક્ષિણા છે. જાઓ હવે અહીંયાથી પાછા, કોઈ પૈસો મળવાનો નથી. ભોજનમાં મફતમાં ભોજન કર્યું બહુ થઈ ગયું. સાધુ સંત કે તમે દક્ષિણામાં પૈસો જ આપો એવું જરૂરી નથી. તારી પત્ની અત્યારે ગર્ભવતી છે. જો તારે ખરેખર દક્ષિણા આપવી હોય તો તને જે પુત્ર થાય એનું નામ નારાયણ રાખજે. અજામિલ કે ભાઈ આ માથે પેડા, જાઓ, હા રાખશું, જાઓ, એમ કરીને ફૂટાડ્યા. ઓલી પત્ની તો ખુશ થઈ ગઈ કે હું તો ચોક્કસ મારા પુત્રનું નામ નારાયણ જ રાખીશ. અને પુત્ર જન્મ થયો, એનું નામ નારાયણ રાખ્યું. આ સૌથી નાનો પુત્ર હતો એટલે લાડકો હતો. એટલે અજામિલ ગમે ત્યારે આખો દિવસ નારાયણ ક્યાં છે, નારાયણ ક્યાં છે એમ બોલવા લાગ્યો. નારાયણ થોડો મોટો થયો અને અજામિલના મૃત્યુનો સમય આવી ગયો. એને યમદૂત દેખાવા લાગ્યા. એટલે જોરથી બૂમ મારવા લાગ્યો, નારાયણ નારાયણ નારાયણ. નારાયણ ભગવાનને વૈકુંઠમાં અવાજ પહોંચી ગયો કે મારો ભક્ત મારું નામ સ્મરણ કરે છે. અંતિમ સમયે નારાયણના દૂતો વિષ્ણુના દૂતોને મોકલ્યા અને યમદૂત અને વિષ્ણુદૂત બંને આ જીવાત્માને લેવા માટે આવ્યા. યમદૂત
કહે કે આ તો પાપી છે, આનો સમય આવી ગયો છે. વિષ્ણુદૂત કે અમને વિષ્ણુ ભગવાનનો આદેશ છે, આ ભગવાનનો ભક્ત છે. તો કે કઈ દ્રષ્ટિથી ભક્ત? યમદૂતો કહે છે એણે વેશ્યાને સાથે સ્પર્શ કર્યો, બ્રાહ્મણત્વ ભૂલી ગયો, બ્રાહ્મણના પવિત્રતા ભૂલી ગયો, વેશ્યાને ઘરમાં લઈ આવ્યો, પત્નીને ઘરની બહાર કાઢી મૂકી, ચોરી કરી, સાધુ સંતોનું અપમાન કર્યું. કયા દ્રષ્ટિથી આ માણસ ભક્ત છે? તો કે એક જ નામ સ્મરણ એને ઘણીવાર કર્યું છે. યમદૂતો કે એને નામ સ્મરણ નથી કર્યું, એ એના પુત્રનું નામ હતું, એ પુત્રને બોલાવતો હતો. વિષ્ણુદૂત કે ગમે તે હોય, અમારા સ્વામીનું નામ લીધું છે, તમે એને લઈ નહીં જઈ શકો. યમદૂતો હારી ગયા, ચાલ્યા ગયા. આ વાર્તાલાપ અજામિલ સાંભળતો હતો, કાજે એનો જીવ ગયો નતો, હજી બેહોશી અવસ્થામાં સાંભળતો હતો, અને એને એના પાપનો પશ્ચાતાપ થયો કે આ યમરાજાના દૂતોએ મને મારા પાપ ગણાવ્યા, પાપનો ખૂબ પશ્ચાતાપ થયો. એટલે વિષ્ણુ દૂતોએ પણ એને આશીર્વાદ આપ્યા અને એમને ત્યાં મૂકીને ચાલ્યા ગયા. યજામિલ હૃદય પરિવર્તન થયું, ઘર-બાર છોડી હરિદ્વાર વયો ગયો અને ભગવાનના નામ સ્મરણમાં લીન રહેવા લાગ્યો. ભોજન, જેનું ભોજન નિરસ એનું ભજન સરસ. એવી રીતે નિરસ ભોજનમાં કોઈ રસ લેવા નહીં લાગ્યો અને ભજનમાં જ રસ લેવા લાગ્યો અને એનું કલ્યાણ થઈ ગયું. અજામિલ શબ્દનો અર્થ થાય છે અજા વત્તા મિલ. અજા એટલે માયા, બકરો, બકરો કહેવાય અને એને જ માયા પણ કહેવાય. અજા એટલે માયા, માયામાં મળી ગયેલો એને અજામિલ કહેવાય. હવે વિચારો, તમે ને હું અજામિલ છીએ કે નહીં? આ સંસારની મોહ માયામાં આપણે બધા ફસાઈ ગયા છે. આપણને બધાને આપણા દોષ ખબર છે, જગત મિથ્યા છે એ ખબર છે. 98 દિવસથી આપણે સત્સંગ સાંભળીએ છીએ, એક પણ સત્સંગનો દિવસ એવો નહીં હશે જ્યાં આગળ સંસાર મિથ્યા, દુઃખમય, માયાજાલ આવું કંઈ પણ શબ્દ પ્રયોગ ના આવ્યો હોય. એક દિવસ બધું છોડીને બધાએ જવાનું છે, એ પણ ખબર છે. મૃત્યુ વખતે આપણા ઘરમાં રહેલું કે આપણા સ્વજનોમાંથી આપણે કોઈ સાથે લઈ જવાના નથી, અને છતાં પણ આપણે જગતની મોહ માયામાં અટવાયેલા છીએ. આજે સમય નહીં મળ્યો, 5 વાગે અમે બહુ બિઝી હતા. ક્યાં બિઝી હતા? જગતની મોહ માયામાં. બધું ખબર છે, ખબર છે, મેસેજીસ પણ આવે, બહુ સુંદર વર્ગ હતો, બહુ સુંદર વર્ગ હતો, પણ સમય નહીં મળ્યો. શેમાં? છોકરામાં, પતિમાં, પત્નીમાં, પૈસામાં, કઈ પણ રીતે આ બધી જગતની મોહ માયા છે, એમાં ફસાયેલા છીએ. એટલે અજામિલ, અજામિલ મોહ માયામાં મળી ગયેલા છીએ આપણે. માટે અજામિલના દ્રષ્ટાંત પરથી આપણે સમજવાનું છે કે પહેલું તો કોઈને આંખ નહીં આપવી. એકવાર સાધકનો અનુભવમાં કેવલ કરીને યુવાન છે, એણે બોલેલો કે સર તમારી મને આ વાત બહુ સુંદર ગમી ગઈ, અને એ હતી આ અજામિલના દ્રષ્ટાંત પરથી કે રસ્તામાં ચાલો ત્યારે આંખ સામે નહીં રાખવાની, આંખ નીચે જોઈને ચાલો. 3 ફાયદા છે. એ બોલ્યો તો 2 ફાયદા, હું 3 ફાયદા આપું છું. એક તો આંખ કોઈને ન આપો એટલે તમને આ જગતની વાસના, કામ વાસનાઓ ચીટકે નહીં. આંખ ખુલ્લી રાખી હોય અને મહાવીરનગરમાં રાજ આર્કેટની ગલીમાંથી પસાર થતા હોઈએ, એટલે ભાતની હોટલો અને ભાતના લોકો દેખાય એટલે આપણી આંખ બધું પકડે. કેમેરાના લેન્સ જેવી છે આંખ. અરે હા યાર, 1 મહિના પહેલા ગયેલો ને, ત્યાં નવી હોટલ ખુલી છે, આપણે જવાનું છે, આજે જઈએ, ચાલો. આ કેમેરાના લેન્સ જેવી છે આંખ. આંખ કોઈને નહીં આપો. અજામિલે ભૂલ કરી, એને વેશ્યાને પોતાની આંખ આપી. ત્યારથી શરૂઆત થઈ ગઈ. પહેલું, કામ વાસના ગુસ્સે. બીજી વસ્તુ, નીચે જોઈને ચાલશો તો જીવ જંતુ મૃત્યુ પામશે. અને ત્રીજી વસ્તુ,
નીચે જુઓ તો નીચે શું જોવા મળવાનું? કંઈ નહીં. એટલે તમારા મોઢામાંથી ચાલતા ચાલતા પણ નામ સ્મરણ ચાલુ રહે. આમ અજામિલના દ્રષ્ટાંત પરથી સમજવાનું છે આપણે, કોઈને આંખ નથી આપવાની તો નામ સ્મરણ ચાલુ રહેશે, ચાલતા ચાલતા, હરતા ફરતા. શ્વાસ શ્વાસ સુમિરન કરો, શ્વાસ શ્વાસ સુમિરન કરો, બિરથા શ્વાસ મત ખોય, બિरथा श्वास मत खोय, न जाने इस श्वास का आवन होय न होय. તુલસીદાસજી કહે છે કે એક એક શ્વાસ પર નામ સ્મરણ કરો, ફુકટનો શ્વાસ વેડફો નહીં. આ શ્વાસ જે જાય છે એ પાછો આવશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. સમય આપીને બધું મેળવી શકાય છે, સમય આપીને બધું મેળવી શકાય, ધન ભોગ સ્વજનો બધું. પરંતુ બધું તમે આપી દેશો ને તો એ 1 મિનિટનો સમય પણ તમે મેળવી શકશો નહીં મૃત્યુ વખતે. માટે સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ આ ધ્યાન રાખજો અજામિલના દ્રષ્ટાંત પરથી. પ્રશ્ન થાય કે નામ સ્મરણ શા માટે કરવું? જવાબ છે, નામ મહારાજની પાછળ રામ મહારાજ આવે ને આવે. અજામિલનું દ્રષ્ટાંત એ શાસ્ત્રનું પ્રમાણ છે કે અજામિલ નારાયણ નારાયણ બોલો તો નારાયણના દૂતો આવી ગયા. બીજું, આપણા લોકો આપણા રોજના વ્યવહારમાં પણ આપણે જોઈએ છે કે કોઈનું નામ બોલીએ અને અવાજ પહોંચે ત્યાં સુધીમાં એ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ આપણી પાસે આવે છે. તો ભગવાન ક્યાં છે? ભગવાન તો સર્વવ્યાપક છે. મનમાં પણ ભગવાન છે, તો મનમાં પણ નામ બોલ્યા તો ભગવાન પ્રગટ થઈ જશે આપણી સામે. આપણને જે પણ વસ્તુની જરૂર હશે, આપણા હૃદયમાં આનંદની સ્ફૂર્ણાઓ થવા લાગશે નામ સ્મરણ માટે. નામ સ્મરણ શા માટે કરવું? તો કે નામ મહારાજની પાછળ રામ મહારાજ આવી જાય, એટલે જેનું નામ બોલો એ હાજર થઈ જાય છે. એક બગલાની વાર્તા બહુ સુંદર છે નામ સ્મરણ માટે. એક વખત લક્ષ્મણને અભિમાન થઈ ગયું. આ સાચી વાત છે. ભગવાનના જે મહાન ભક્તો થવા લાગે ને એને યાર ખબર નહીં, એને એની ભક્તિનું અભિમાન થવા જ લાગે છે. એટલે મારે ને તમારે બહુ સાવધાન રહેવાનું છે કે આમાં ક્યારે પણ અભિમાન થઈ શકે એમ છે. તો લક્ષ્મણને અભિમાન થયું કે મારા જેવો મોટો ભક્ત કોઈ નહીં, અને ભગવાન રામની સાથે વાત કરે છે કે હું આપનો અને આપના નામનો વિયોગ સહન જ કરી શકતો નથી. મારા એવા તો કેવા પુણ્ય હશે કે હું તમારું નામ સ્મરણ કાયમ લઈ શકું છું. શું મારાથી મોટો કોઈ ભક્ત છે ખરા? હું 24 કલાક તમારા માટે જાગતો રહું છું. સી કામ કરીને કહે ને એ કામ બગડી જાય. સંસારમાં ભક્તોની કોઈ કમી નથી, ભગવાન રામે કીધું. લક્ષ્મણને નવાઈ લાગી, અરે પણ મારા જેવો કોઈ શ્રેષ્ઠ ભક્તો નહીં હશે. ચાલો આગળ જઈએ. રામ અને લક્ષ્મણ એકલા હતા, જ્યારે વનમાં હતા ત્યારની વાત છે. જાય છે એક સરોવરમાં, બગલો ચાચ પાણીમાં નાખે પહેલા લઈ લે છે, નાખે પહેલા લઈ લે છે. એટલે લક્ષ્મણને થયું કે રામે કીધું કે આ બગલાને જો. તો લક્ષ્મણને થયું કે આને કઈ ગળામાં તકલીફ, બગલાની ગળામાં ડોકો નીચે નાખે એટલે પાછી દુખવા લાગે, એટલે પાછી ચાચ ઉપર લઈ લે. આને ગળામાં કઈ તકલીફ લાગે છે. લક્ષ્મણને કીધું એની પાસે જા. એની પાસે ગયો તો એ રામ 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 બોલતો હતો. એટલે એને થયું કે હા નામ સ્મરણ કરે છે, પરંતુ પાણીમાં નાખે છે ચાચ, હજી તો નાખે પહેલા લઈ લે છે. તો કે એને પાણીની અંદર ચાચ જાય અને પાણી પીએ એટલો સમય પણ નામ સ્મરણનો વિયોગ થાય એને પસંદ નથી. એ બગલો ખૂબ તરસ્યો છે, પરંતુ ચાચ અંદર નાખો આમ પાણી ખેંચવું પડે ને તો નામ સ્મરણ ના લઈ શકો. તો એને એમ થાય છે કે આ નામ સ્મરણ આટલી સેકન્ડ માટે લેવાનું રવાઈ જશે, નહીં પાણી નથી પીવું, નામ સ્મરણ ચાલુ રાખું છું. તો લક્ષ્મણ કે ભગવાન આનું કંઈક કરો યાર, આવો તમારો ભક્ત છે. તો કે લક્ષ્મણ એક કામ કર, કોઈ એને નામ સ્મરણ સંભળાવે ને તો એ માનસિક જપ તો થયો ને,
તો માનસિક જપ પણ ચાલે ને તો પાણી પી શકશે. લક્ષ્મણ કે એમાં શું છે, હું નામ જપ કરું. લક્ષ્મણ નામ જપ કરવા લાગ્યો એની પાસે જઈને, તો એને ચાચ અંદર નાખી પાણી પીવા લાગ્યો. પણ ઓલો શ્વાસ લેવો પડે ને, રામ 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 વચ્ચે વચ્ચે શ્વાસ લેવો પડે તમારે. તો જેવો લક્ષ્મણ શ્વાસ લે ને ઓલો ચાટ બહાર કાઢે અને પોતે નામ સ્મરણ કરવા લાગે. લક્ષ્મણને નવાઈ થઈ કે આ શું કરે છે યાર, ભગવાન આનું રહસ્ય સમજાવો. લક્ષ્મણ આ મારો એટલો શ્રેષ્ઠ ભક્ત છે કે એને એક સેકન્ડ પણ નામ જપ વગર જીવતા રહેવું પાલવે એમ નથી. નામ સ્મરણ એક સેકન્ડ શ્વાસ લેવા પૂરતો પણ ઈ છોડવા તૈયાર નથી. લક્ષ્મણ તું શું કરે છે, શ્વાસ છોડે છે ત્યારે નામ જપ બંધ કરી દે જ ને. લક્ષ્મણ નમસ્કાર કરે, ભગવાન તમારી લીલા અપરંપાર છે. આ જગતમાં અનંત એવા ભક્તો છે. આ પશુ યોનીનો એટલે કે આ પક્ષી યોનીનો ભક્ત છે, એને જોઈને તો મને લાગે છે કે માણસોમાં તો કેટલાય મારાથી શ્રેષ્ઠ હશે. મારો અભિમાન મને હતું કે હું તમારો શ્રેષ્ઠ ભક્ત છું, મારું અભિમાન આજે ઓગળી ગયું. એટલે ભગવાનનું નામ સ્મરણ શા માટે લેવાનું, તો કે મોક્ષ પ્રાપ્તિ સુધી જાય એમ છે. અને બગલાને એની યોનિમાં, જેવી તો હરણ યોનિમાં ભરતને ભગવાનનું નામ જપ યાદ રહેલું હતું. નામ સ્મરણ ટકાવી રાખવા શું કરવું, તો કે ઘરમાં ઈષ્ટદેવના ફોટા હરેક રૂમની અંદર રાખો, જેથી તમે કોઈ પણ રૂમમાં જાઓ તો તમારે ભગવાનના ફોટા દેખાય અને નામ સ્મરણ ચાલુ રહે. બીજું, જેમ ધન કમાવાની લાલસા હોય તો ધનમય બની જઈએ છે, એવી રીતે ભગવાનના નામની લાલસા હશે તો ભગવાનમય બની જઈશું. ત્રીજું, રામ એક તાપસ તિય તારી, રામ એક તાપસ તિય તારી, નામ કોટી ખલક કુમતિ સુધારી. ભગવાન રામે તો એક અહલ્યાનો ઉદ્ધાર કર્યો, પરંતુ ભગવાન રામના નામે કરોડો લોકોનો ઉદ્ધાર કર્યો છે. માટે રામથી વિશેષ રામનું નામ છે. એટલે કે કોઈ પણ ભગવાનનું નામ તમે લો એ એનાથી વિશેષ છે. એટલે વિશ્વાસ રાખજો, ભગવાનનું નામ લો છો તો ઉદ્ધાર થવાનો છે. ત્રીજો પોઈન્ટ. પહેલો પોઈન્ટ હતો ઈષ્ટદેવના ફોટા ઘરમાં રાખવાનો. બીજું, લાલસા વધારો, લોભ વધારો. ત્રીજું, વિશ્વાસ વધારો. ચોથું, અજાણ્યા માણસનું નામ બોલો તો કદાચ ન આવે. ભગવાન આપણા માટે અજાણ્યા હોય તો ભગવાન ના આવે તો શું કરવાનું, તો કોનું નામ બોલો તો આપણા તરફ આવે. કોઈ સંબંધી હોય, કોઈ મિત્ર હોય અને નામ બોલો તો આવી જાય. તો આપણે ભગવાનને આપણા મિત્ર કે સંબંધી બનાવવાના છે. ચોથો પોઈન્ટ, સંબંધ બાંધો કોઈ પણ રીતનો. સખાનો સંબંધ, પતિનો સંબંધ, પત્નીનો સંબંધ, પિતાનો સંબંધ, પુત્રનો સંબંધ, કોઈ પણ સંબંધ ભગવાન સાથે બાંધો તો તમારું નામ સ્મરણ ટકી રહેશે. સમય થઈ ગયો છે, પરંતુ નામ સ્મરણ નો મહિમા અપરંપાર છે. એને આપણે કરશું જેમ જેમ નામ સ્મરણ એમ આપણને આનો લાભ મળતો જશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે 2 તારીખે સાધકોના અનુભવો લઈએ છીએ. 3 વિષય હજી બાકી છે, તો જેને પણ લખાવવું હોય તો આશાબેનને ફોન કરીને વિષય જાણી અને લખાવી દે. આજનો વિષય આવી ગયો છે? નથી આવ્યો. આજનો વિષય પણ નથી આવ્યો, તો જેને પણ નામ લખાવવાનું લખાવો. 2 તારીખ એટલે આજે નહીં, અરે આવતીકાલે નહીં, એના પછીના દિવસે આપણે સાધકોના અનુભવ લેશું. 10 જણ બોલી શકશે એ દિવસે. હરિ ઓમ.